જય શ્રી કૃષ્ણ। જો આપણે આડા નાકાનો બાવળિયો કરવાનો છે, આપણે બંને ડિઝાઇન દોરી લીધી છે, ઊભા નાકાનો અને આડા નાકાનો બંને ડિઝાઇન દોરી લીધી છે અને આપણે 5 નંબરની સોય લઈ લીધી છે અને બંને કલર આપણે 2 કલર વાપરવાના છે। શરૂઆત કરવાની છે, અહીંયા સોય કાઢવાની છે આવી રીતે અને દોરો ખેંચી લીધો આખો અને અહીંયા નાકું પાડી દેવાનું છે આવી રીતે। આ પણ આપણે એક એક ખૂણા બાંધતા જશું અને રિટર્નમાં પાછી પૂરી કરતા આવીશું। આવી રીતના આ પણ બાંધવાની છે। જો અહીંયા સોય નાખી અને અહીંયા નાકું પાડી દીધું, એમ આગળ આગળ આમાં પણ નાકા પાડતા જવાના છે। અહીંયાથી અહીંયા સોય નાખવાની છે આવી રીતે। આવી બોર્ડર તમે સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં બધામાં કરી શકો, બહુ સરસ લાગે બંનેના, આડા નાકાનો બાવળિયો અને ઊભા નાકાનો બાવળિયો બંને। કોઈ પણ પ્રોજેક્ટ બનાવતા હોય એમાં તમે ડેકોરેશન માટે આવી બોર્ડર બનાવી શકો। જો અહીંયાથી લઈ અને અહીંયા સુધી આવી રીતના આપણે આખું બાંધી લેવાનું છે। પહેલાં આપણે ટોટલ બાવળિયામાં 4 રાઉન્ડ થાય, 2 હાલવાના અને 2 બાંધવાના। 4 રાઉન્ડમાં બાવળિયાની આવી ગયા। અહીંયાથી હવે આપણે અહીંયા સામે નાકું પાડવાનું છે આવી રીતે। અહીંયા આપણી બોર્ડર પૂરી થઈ જાય। હવે અહીંયાથી આપણે રિટર્ન લેવાનું છે આવી રીતના, પણ આવી રીતના એમનેમ સીધું નથી હાલું જવાનું। આમાં આપણે અહીંયા નાકું પાડી દઈએ અને દોરો હંમેશા સોયની નીચે રાખવાનો। દોરો હંમેશા સોયની નીચે રાખશો તો જ નાકું પડશે, નકર નાકું નહીં પડે। ના દોરો સોયની નીચે રાખી દેવાનો અને હવે આપણે અહીંયા નીચેથી દોરો લેવાનો છે। આ દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે। એ દોરાની નીચેથી સોય કાઢી અને અહીંયા સામેનું નાકું પાડી દેવાનું છે। અહીંયા નાકું પાડી દીધું અને હવે અહીંયા ઉપર દોરો રાખવાનો છે। અહીંયા ઉપર દોરો રાખી અને અહીંયા નાકું પાડી દેવાનું છે। તો આવી રીતના પાછું અહીંયા નીચેથી સોય કાઢવાની છે, એકવાર નીચેથી અને એકવાર ઉપરથી, એવી રીતના હાલતું જવાનું છે અને આખી બોર્ડર બાંધતી જવાની છે। હવે અહીંયા ઉપરથી લીધું છે તો અહીંયા નીચેથી સોય કાઢવાની છે। આવી રીતે આખું હાલી જવાનું, એટલે પહેલાં આપણી આખી બોર્ડર બંધાઈ જશે અને પછી આમાં હાલવાનું છે। હાલવામાં નાકા હંમેશા મોટા રાખવાના। તમે ગમે એવી બાવળિયાની ડિઝાઇન કરતા હો, નાકા હંમેશા મોટા રાખવાના। આપણે કાપડમાં પછી નથી હાલવાનું, આપણે નાકાની અંદર સોય નાખીને જ હાલવાનું છે બધામાં પછી, એટલે નાકા હંમેશા મોટા જ કરવાના। એક જ વાર આપણે બાંધવામાં કાપડમાં સોય નાખવાની આવે, પછી કાપડમાં ક્યાંય સોય નાખવાની નથી આવતી। જો આપણે આખી બોર્ડર બંધાઈ ગઈ, આ એક દાણાનો બાવળિયો કહેવાય, અને આખી બોર્ડર બંધાઈ ગઈ। હવે આપણે બંને બાંધવાના છે, બંને બંધાઈ ગયા છે। હવે આપણે હાલવાનું છે, બંને ઊભા નાકાની બોર્ડર બાંધવાની છે। તો આપણે અહીંયાથી શરૂઆત કરી દઈશું। જો આપણે આ ખાનામાંથી અહીંયાથી શરૂઆત કરવાની છે। અહીંયા સોય કાઢી નાખી અને દોરો ખેંચી લેવાનો છે અને આ નાકામાં સોય નાખવાની છે। નાકામાં સોય નાખી અને દોરો ખેંચી લીધો। હવે આપણે આ પહેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે। પહેલા દોરાની નીચે સોય કાઢી અને એ નાકું લઈ લીધું। હવે આપણે આ બીજું નાકું લઈ લેશું। બીજા નાકાની અંદર પણ આપણે પહેલા દોરાની નીચેથી સોય લઈ લેશું આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે। હવે આપણે આ ખાનામાં આવી જશું। અહીંયાથી સોય નાખવાની છે અને બીજા ખાનાની અંદર સોય લઈ લેશું આવી રીતે। હવે આપણે બધા નીચેના નાકા પહેલાં લેતા જવાના છે। અહીંયાથી સોય નાખી નાકામાં અને પહેલા દોરાની નીચેથી સોય કાઢી અને બીજા ખાનામાં વયા જશું। હવે આપણે પહેલાં બધા નીચેના નાકા બંધાશે અને રિટર્નમાં પછી બધા ઉપરના નાકા બંધાશે, એટલે પહેલાં આપણે બધા નીચેના નાકા લઈ લઈએ આવી રીતે। પહેલા દોરાની નીચેથી નાકામાં સોય નાખી દેવાની અને પહેલા દોરાની નીચેથી કાઢી લેવાની। એમ જ આપણે આ ખાનાની અંદર જવા દેશું અને નાકાની અંદર સોય નાખી દેશું અને પહેલા દોરાની નીચેથી કાઢી લેશું। જો આપણે ખાનાની અંદર વયા ગયા, આ ખાનાની અંદર સોય નાખી, જે આપણે અહીંયાથી સોય નાખવાની તો આપણે આ બાજુથી જ સોય નાખવાની નાકામાં, આ બાજુથી નહીં નાખવાની, આ બાજુથી જ સોય નાખવાની, તો સરખું થશે, નહીંતર આંટી પડી જશે, એનું ખાસ ધ્યાન રાખવાનું। હવે આપણે બધા નાકા અહીંયાથી લઈને અહીંયા સુધીના નાકા બધા પૂરા કરી લઈએ। જો આપણા બધા નીચેના નાકા થઈ ગયા, હવે આપણે આ સેન્ટરનું નાકું એની અંદર સોય નાખી દઈશું આવી રીતે અને દોરો ખેંચી લઈશું। હવે પહેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે અને હવે આપણે ઉપરના નાકા લેતા જવાના છે। ઉપરના નાકામાં આપણે સોય નાખી પહેલાં। હવે અહીંયાથી આપણે બધા ખાના પૂરા થતા જશે। પહેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે, બીજો મૂકી દેવાનો છે અને ત્રીજાની નીચેથી કાઢવાની છે। ત્રીજાની નીચેથી કાઢી લીધી, આખું ખાનું ભરાઈ ગયું। હવે આ ખાનાની અંદર અહીંયાથી પહેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે। પહેલા દોરાની નીચેથી કાઢી અને નાકામાં સોય નાખવાની છે। અહીંયાથી નાકામાં સોય નાખી દેવાની છે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે। હવે પહેલા આ દોરાને થોડો ઢીલો રાખવાનો આવી રીતે, તો આપણે આ દોરાની અંદર સોય નાખવામાં એ દોરો નડે નહીં।
જો અહીંયાથી થોડો ઢીલો કરી લેવાનો. હવે આ નાકાની અંદર સોય નાખી દેવાની છે. એ દોરાની નીચે સોય નાખી પછી આવડો દોરો તમે ખેંચો એટલે એ દોરો ખેંચાઈ જાય. બીજો મૂકી દેવાનો અને ત્રીજા દોરાની નીચેથી સોય નાખવાની એટલે એ ખાનું પણ ભરાઈ જશે. જો કેવા ખાના આપણા ભરાતા જાય છે એવી જ રીતે આપણે બધા ખાના જો અહીંયાથી આપણે સોય નાખી પહેલાં દોરાની અને નાકાની અંદર સોય નાખી દેવાની છે. નાકાની અંદર સોય નાખી અને દોરો ખેંચી લીધો. હવે પહેલાં દોરાની નીચેથી સોય નાખી ને આખો દોરો ખેંચી લીધો. ઢીલો દોરો હોય એ પાછો ખેંચાઈ જાય અને બીજો મૂકી અને ત્રીજાની નીચેથી સોય નાખી. તો આવી જ રીતે બધા ખાના ભરાતા જશે. આપણે કરી લઈએ. હવે જો આપણે અહીંયા પહોંચી ગયા છીએ આપણે પહેલા દોરાની નીચેથી સોય કાઢી નાખી, બીજાની નીચેથી પણ મૂકી દેશું ઉપર થાય અને ત્રીજા દોરાની નીચે નાખી દેશું આવી રીતના. અને આપણું છેલ્લું નાકું છે. છેલ્લા નાકાની અંદર સોય નાખી દેવાની છે આવી રીતે. ને આપણે જ્યાંથી શરૂઆત કરી છે અહીંયા ત્યાં નીચે સોય કાઢી નાખવાની છે આવી રીતે. જો અહીંયા સોય કાઢી નાખી એટલે આપણું આખું ખાનું ભરાઈ ગયું. કાંઈ ખબર પણ ના પડે આપણે ક્યાંથી શરૂઆત કરી હતી. જો આપણો આડા નાકાનો અને ઊભા નાકાનો બંને બાવળિયા તૈયાર થઈ ગયા છે. બંને બોર્ડર તૈયાર થઈ ગઈ છે. કેવી સરસ લાગે છે બંને બોર્ડર. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.